બગસરા તથા અમરેલી જિલ્લાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદ અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન પદ તરીકે કાંતિભાઈ સતાસિયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તમામ ડાયરેક્ટર પક્ષાપક્ષી છોડીને સહમતિથી કર્યો હતો નિર્ણય. નવનિયુક્ત હોદ્દેદારો, જિલ્લા રાજકીય આગેવાનો, સહકારી આગેવાનો શુભકામના પાઠવી હતી. મળતી માહિતી મુજબ બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પક્ષાપક્ષી દૂર રાખી ડિરેક્ટરો દ્વારા પદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટણી અધિકારી, જિલ્લા રજિસ્ટર અધ્યક્ષ સ્થાને ચેરમેન અને તેમના વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણી પૂર્ણ તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાનું વ્યક્તિ પદ પર બેસાડવા તમામ પ્રયત્નો કરી લેવામાં આવ્યા હતા, પરંતુ સરકારી ક્ષેત્રે ચૂંટણીઓની જેમ જ બગસરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ કોઈપણ પક્ષ દ્વારા કોઈ ઉમેદવારના નામે વ્હીપ આપવામાં આવેલ ન હતો, જેથી યોજાયેલ ચૂંટણીમાં ચૂંટાયેલ ડિરેક્ટરો દ્વારા બંને પદ બિનહરીફ વરણી કરવા માટે એકમત થયા હતા, જેને પગલે કાંતિભાઈ સતાસિયા ચેરમેન તરીકે તેમજ સંજયભાઈ રફાળિયા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બગસરા માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની હતી કે આરોપી તરીકે જેલમાં રહેલ કાંતિભાઈ સતાસિયા પેરોલ મેળવી ચૂંટણીમાં ઉપસ્થિત રહ્યા હતા. ડિરેક્ટરો દ્વારા તેમના પર વિશ્વાસ મૂકી આગામી ટર્મ માટે ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિભાઈ સતાસિયા દ્વારા તમામ ડિરેક્ટરો દ્વારા લેવામાં આવેલ નિર્ણયને સ્વીકાર્યો હતો, તેમજ સરકારી ક્ષેત્રે ચૂંટણીથી દૂર રાખવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો વીરજીભાઈ, કઈ રીતની ચૂંટણીનો માહોલ હતો, શું કહેશો? અમરેલી જિલ્લાનું એક મહત્વનું મુખ્ય મથક એટલે બગસરા છે. બગસરા માર્કેટ યાર્ડની આજે બિનહરીફ જે ચૂંટણી થઈ છે, અમારી સહકારી આગેવાનો એ પાર્ટીને પણ તેજીને આ ખેડૂતો માટે મુશ્કેલી ન પડે, નાના વેપારીઓને મુશ્કેલી ન પડે અને ઝવેરચંદ મેઘાણી સાથે જોડાયેલો બગસરા એક મહત્વનું બગસરા બને તે માટે આજે નિર્વિવાદ ચૂંટણી કરી છે. કાંતિભાઈ સતાસિયા ખૂબ જ આ યાર્ડના વિકાસ માટે ચિંતા કરી, તેઓ બિનહરીફ ચૂંટાયા છે. સંજયભાઈ અમારો યુવાન અને ઉત્સાહી વેપારીમાંથી બિનહરીફ ચૂંટાયો છે. હું અભિનંદન આપું છું મારા બોર્ડના તમામ સભ્યોને. હું સિનિયર સભ્ય છું કે અમારી વાતને પ્રાધાન્ય આપીને કોઈપણ જાતના હરીફાઈ ન કરવા માટે બધા જ ચૂંટણીના પ્રમુખને ઉપપ્રમુખને લાયક હોવા છતાં તેમણે જતું કરીને અમારી વાતને પ્રાધાન્ય આપીને બગસરાના વિકાસ માટે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ માટે સર્વસંમતિથી આજે ચૂંટણી કરી છે, ત્યારે આ બગસરામાં ખેડૂતોને મુશ્કેલી ન પડે તેના માટેનો અમારો સહિયારો પ્રયાસ હશે. ચૂંટણી કઈ રીતે કરવામાં આવી છે? ચૂંટણીમાં પ્રમુખ તરીકે કાંતિભાઈએ પોતે ફોર્મ ભર્યું, સામે કોઈ ફોર્મ ન આવ્યું. સંજયભાઈ વેપારી પેનલમાંથી ઉપપ્રમુખ તરીકે એક પ્રણાલી છે, કોઈ કાયદો નથી પણ પ્રણાલી છે. મોટાભાગે પ્રમુખમાં ખેડૂત પ્રતિનિધિ આવે અને ઉપપ્રમુખમાં વેપારી પ્રતિનિધિ આવે, કોઈ પણ ચૂંટાઈ શકે છે, પરંતુ એ પ્રણાલી જાળવી રાખવા માટે બગસરાના અમારા તમામ સભ્યોએ સહમતિ આપી છે, તેનો મને ગર્વ છે. શું કહેશો કાંતિભાઈ, કઈ રીતના ચૂંટણીનો માહોલ હતો? ચેરમેન તરીકે તમે ચૂંટાણા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની જ્યારે ચૂંટણી હતી, સર્વસંમતિથી અમે યાર્ડે આખું બિનહરીફ કર્યું હતું અને આ ચૂંટણી પણ અમે બધા સર્વસંમતિથી બિનહરીફ કરી છે. ચેરમેન તરીકે મારી વરણી થઈ છે, વાઇસ ચેરમેન તરીકે અમારે સંજયભાઈની નિમણૂક થઈ છે. એટલે વાદ વિવાદ વગર યાર્ડે બિનહરીફ થયું હતું અને આ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી પણ બિનહરીફ થઈ અને મારે આ છઠ્ઠી ટર્મ છે. વિકાસ માટે તો અત્યારે તો શેષનો પ્રશ્ન છે, ગ્રામ્ય વિસ્તારની જે શેષ બંધ થઈ છે તો કંઈક નવું બગસરાને આપશું એવું કંઈક અમારું સપનું છે કે ટીમ શું લઈ આવશું એવી મારી આશા છે અને સરકાર અમને મદદ કરશે એવી પણ મને આશા છે. બગસરા વડિયાનો કુકાઓ વિસ્તાર આવે છે, 2 તાલુકાનો યાર્ડ છે. કિસાનના લોકો પણ વેચાણ કરવા આવે છે, વિસાવદરના લોકો આવે છે, ધારીના લોકો ડાંગાવદનો મારી આવે છે, ધારી તાલુકાનો હતી કરીને એ સંકલનથી ચલાવવાના મારા પ્રયત્નો છે બધા.